કાકા, સૌથી પહેલાં તો ઘણા લોકોને એ જાણવું છે કે આ તમે જે આગાહી કરો છો એ કયા આધારે કરો છો, શેની મદદથી કરો છો? પ્રથમ હું જોવા જાઉં તો એક આધુનિક જ્ઞાન પ્રમાણે અને પરંપરાગત જ્ઞાન પ્રમાણે અને જ્યોતિષના જ્ઞાન પ્રમાણે અને તેમાં નાડીચક્ર શું છે તેના આધારે આગાહી કરું છું. બીજા ઘણા જાણ્યા અજાણ્યા જે શાસ્ત્ર જે છે એને સુસંગત રહીને પણ આ આગાહી કરું છું. હવે કાકા, 2025માં તમે કીધું હતું કે મંગળનું વર્ષ છે, બહુ બધી આગની ઘટનાઓ થઈ 2025માં, કેટલીક જગ્યાએ વાવાઝોડું, તોફાન ને એવું બધું આવ્યું. 2026ના વર્ષમાં તમે શું જોઈ રહ્યા છો? કેવું વર્ષ હશે સામાન્ય રીતે ભારત માટે જોવા જઈએ તો? આમાં ઘણી બાબતો થાય 2026ના વર્ષમાં, પરંતુ ખાસ કરી મીનનો શનિ છે. એ મીનના શનિ, મીન એટલે માછલી, પાણી, એ ખાસ કરીને કુર્મચક્ર પ્રમાણે ઉત્તર ભારતમાં અસર કરે છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પછી લડાખ છે, નેપાળ છે અને પૂર્વ આસામથી લઈને લગભગ બાંગ્લાદેશ થઈને શ્રીલંકા સુધી થતી હોય છે. તેની અસર લગભગ આપણે બીજી જોવા જઈએ તો પાકિસ્તાની સીમાવર્તી વિસ્તાર અને ક્યારેક સમુદ્રમાં થતી હોય છે. એટલે આ બધી બાબતોમાં સાજા એટલે ધ્યાન રાખવાની જરૂર છે કે સરહદી વિસ્તારો સાચવવાની જરૂર છે. અને અત્યારે સરહદી વિસ્તારોમાં અત્યારે તોફાન થઈ જ રહ્યું છે. હવે સરહદી વિસ્તારો ખાસ સાચવવાની જરૂર નવા વર્ષમાં રહેશે. પરંતુ જો મીનનો શનિ છે ત્યાં સુધીમાં જોવા જઈએ તો મીનના શનિમાં લગભગ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે અને ઘણી વખત સમુદ્રમાં સુનામી જેવું પણ ઘણી વખત ક્યારેક થઈ જતું હોય છે. પણ ત્યાંની અસર છે કે લગભગ ઉત્તર ભારત તરફ વરસાદ હોય તો ઉત્તર ભારત તરફ થતી હોય છે, શિયાળામાં ઘણી વખત ઉત્તર ભારત થતી હોય છે, પાણીજન્ય બાબતો. પરંતુ સમુદ્રમાં પાણીજન્ય બાબતો ઘણી બની શકે છે. ઘણી વખત સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે તો ત્યાંનું જળ ભૂભાગત પર આવી શકતું હોય છે. એટલે મીનના શનિની અસર આ છે. પરંતુ જ્યારે મેષનો શનિ થશે ત્યારે લગભગ બોમ્બ ધડાકા અથવા અગ્નિકૃત બાબતો વધુ બનતી હોય છે. અચ્છા, હવે કાકા એક વાત છે કે જે આ વર્ષ છે એમાં અલગ અલગ જાતિ, અલગ અલગ રાશિના જે જાતકો છે એ લોકો પર શું અસર જોઈ રહ્યા છો આપ? શનિની કે રાહુની, કઈ રીતની છે? આપણે શનિથી શરૂઆત કરીએ. શનિ એ મન્ય ગ્રહ છે. શનિ એ જે છે એ વૈશ્વિક અસર કરે છે. શનિ શુભ યોગમાં હોય તો સારી અસર કરે છે અને અશુભ યોગમાં હોય તો સારી અસર કરતો નથી. એટલે શનિનું મહત્વ આપણા જ્યોતિષમાં પનોતીની મોકાણનું ગણેલું છે. પનોતીની મોકાણ કેટલું હોય છે, ઘણા પનોતી જોઈને ગભરાઈ જાય છે કે આમાં શું થશે. પણ પનોતી જે છે એ એકલી મોકાણ નથી. એમાં ઘણી વખત જન્માક્ષરમાં, જન્મકુંડલીમાં શનિ સારો હોય તો એ વર્ષમાં તેની ઉન્નતિ પણ થતી હોય છે, પ્રગતિ પણ થતી હોય છે. એટલે આ શનિમાં જોવા જઈએ તો મુખ્ય એટલા રાશિમાં તો લાખો કરોડો રાશિઓ હોય, પણ મૂળ એમાં જન્મકુંડલીમાં જોવાનું, જન્માક્ષર જોવાનું. ક્યારેક કોઈને ઓપરેશન બાબત છે કે કોઈ એવી બાબત છે, જટિલ બાબત છે, એમાં દક્ષિણ જે નાડી ગ્રંથો છે એમાં સગાવાલાઓ તેમજ ત્યાંના ભાઈ બહેન અને ઘણી વિસ્તૃત બાબતો છે.